નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોને લઈને સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો સરકારે એક સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે અને હવે એમ કહી શકાય કે સોનું જે છે એ માર્કેટમાં સતત તૂટી રહ્યું છે અને મધ્યમ વર્ગના લોકો માટે પણ એમ કહી શકાય કે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। જો મિત્રો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને આજના વિડિયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થશે તો કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના અને ચાંદીના લાઈવ ભાવની અપડેટ તમને વિડિયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરીએ તો મિત્રો, જુલાઈ મહિના દરમિયાન સોનાની કિંમતોમાં પણ ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે અને જે પાછળના મહિનામાં સોનું માર્કેટમાં તૂટ્યું હતું તેવી જ રીતે હાલ હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત રીતે ઘટાડો થતો પણ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટો વચ્ચે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ સોનું જે છે એ કેટલું સસ્તું હોવું જોઈએ જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો વૈશ્વિક બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સોના ચાંદીને લઈને એક મોટો નિર્ણય લઈ લીધો છે અને હવે આ નવા નિર્ણયથી મધ્યમ વર્ગને સોના ચાંદીની ખરીદીમાં ફાયદો થશે કે નહીં, જેની માહિતી પણ આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, આજે સવારે સોનાની કિંમતોમાં જે ઘટાડો નોંધાયો છે એ સોનું જે છે જેમાં 22 કેરેટમાં 1 ગ્રામ 13,065 માં, જ્યારે 10 ગ્રામ 1,30,650 માં, જ્યારે 100 ગ્રામ 13,06,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું 14,253 માં, જ્યારે 10 ગ્રામ 1,42,530 માં, જ્યારે 100 ગ્રામ 14,25,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો જેમાં પણ 1 ગ્રામ ચાંદી જે છે એ આજે 230 માં, જ્યારે 10 ગ્રામ 2,300 માં, જ્યારે 100 ગ્રામ 23,000 માં અને 1 કિલો 2,30,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો, હાલ ચાંદીની કિંમતોમાં ઘટાડાની ચર્ચા કરીએ તો આજરોજ એક જ દિવસમાં ચાંદી જે છે એ માર્કેટમાં 5,000 જેટલી તૂટી ગઈ છે અને એમ કહી શકાય કે ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં તળિયે જતા જોવા મળી રહ્યા છે। જ્યારે હવે ખાસ કરીને આજના સૌથી મોટા સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને માત્ર ભાવ જ નહીં પરંતુ ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે। આના કારણે ક્યારેક વેપારીઓને ફાયદો થતો હોય છે તો ક્યારેક નુકસાની પણ જોવા મળતી હોય છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો, ગ્રાહકોની હાલત પણ કંઈક આવી જ જોવા મળી રહી છે અને આ દરમિયાન હવે ફરી એકવાર સરકારે સોના ચાંદીની આયાત પર એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી જ્વેલરી બજાર અને ગ્રાહકોને થોડી રાહત મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે વાસ્તવમાં વાત કરીએ તો મિત્રો, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સોના ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્યાજમાં હાલ અત્યારે ઘટાડો કરી દીધો છે અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થતા સોના ચાંદીની બજાર જે છે એ મિત્રો માર્કેટમાં ધડામ થતી જોવા મળી રહી છે। તો હવે રોકાણકારોની પણ માહિતી મેળવી લઈએ તો જો મિત્રો તમે સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને ઘણા બધા મિત્રો જે છે એ અલગ અલગ પ્લાન્ટ મુજબ પણ સોનામાં રોકાણ કરતા હોય છે। તેવી જ રીતે તમે SIP પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો, એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ, અને આ પ્લાન્ટ દ્વારા સૌથી વધારે રોકાણકારો જે છે એ માર્કેટમાં વધારેમાં વધારે નફો પણ મેળવતા હોય છે। તો ખાસ કરીને વાત
કરીએ તો મિત્રો જો તમે સોનામાં 5 લાખ સુધીનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલના બજાર ભાવ પ્રમાણે તમે 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ થતા રોકાણમાં ફેરફાર કરવાથી તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો રોકાણ કરતા પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો એમ કહી શકાય કે ચાંદીની કિંમતોએ હાલ અત્યારે મહિનાની શરૂઆતમાં જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ને ચાંદી જે છે એ માર્કેટમાં એક જ દિવસમાં 5000 જેટલી તૂટી ગઈ છે અને હવે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ વધારો થશે કે પછી ઘટાડો થશે જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો હાલ અત્યારે બિઝનેસ લેવલે રોકાણકારો જે છે એ સૌથી વધારે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। જેમ કે વાત કરી લઈએ તો શેર બજારમાં રોકાણ કરતા લોકો કે પછી નિફ્ટીમાં રોકાણ કરતા લોકો બધા જ રોકાણકારો જે છે એ સૌથી વધારે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે કારણ કે બિઝનેસ લેવલે ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં મોટા પ્રમાણમાં મજબૂત બની રહી છે। જેમ કે વાત કરીએ ચાંદીના ઉપયોગોની તો જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં મજબૂતાઈથી વધી રહી છે જેને લઈને રોકાણકારોને એવી આશા છે કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો બેઝ ઇમ્પોર્ટ પ્યાજ જે છે એ નક્કી કરેલી કિંમત હોય છે જેના આધારે આયાત કરવામાં આવતા સોના અને ચાંદી પર લાગતી સીમા શુલ્કની ગણતરી કરવામાં આવે છે અને સરકાર આ કિંમતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલા ભાવ અને અન્ય આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમયસર ફેરફાર કરતી રહે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો તાજેતરમાં જ સરકારે આમાં ફેરફાર કરી દીધા છે જેની અસર સોના ચાંદીની આયાત અને વેપાર સાથે જોડાયેલા લોકો પર જોવા મળી રહી છે અને બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ફેરફાર થવાથી સોનું અને ચાંદીની આયાત કરનારા વેપારીઓની પડતરમાં ઘટાડો આવી શકે છે અને આનાથી જ્વેલરી વેપારીઓને રાહત મળવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો મિત્રો હવે આ વધઘટ વચ્ચે જો તમે પણ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં ઘટાડો થતા જ સોના ચાંદીના ઘરેણા બનાવી લેવા જોઈએ કારણ કે જ્યારે પણ યુએસ ડોલર જે છે એ માર્કેટમાં મજબૂત બને ત્યારે હંમેશા સોનું માર્કેટમાં ઘટતું જોવા મળતું હોય છે। તેવી જ રીતે વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે અને જો હવે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવો અને ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં વધુ ઉતાર ચઢાવ ન થાય તો આયાત પડતરમાં આવેલા આ ઘટાડો જે છે એ નફા તરીકે સામાન્ય ગ્રાહકો સુધી પહોંચી શકે છે અને આનાથી લોકો જે છે એ સતત રાહ જોઈ રહ્યા હતા અને ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું ક્યારે સસ્તું થશે। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને આ ઘટાડાનો લાભ લઈ આગામી દિવસોમાં સોના અને ચાંદીના ઘરેણા બનાવી લેવા જોઈએ। ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થવાથી લોકો લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે પણ દિવસે ને દિવસે સોનું ખરીદી રહ્યા છે અને જો પણ સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર નોંધાઈ શકે છે જેની તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના ચાંદીની માહિતી